કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણશું કે હાલમાં મિત્રો જે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે તેને મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની મદદથી ભરી શકો છો. તો કેવી રીતના ભરવું તે આપણે આગળ વિડીયોમાં જાણશું. ત્યાર પહેલાં મિત્રો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું આ વિડીયોમાં ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ. તો ચાલો શરૂ કરીએ. હવે મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને મિત્રો અહીં સર્ચમાં લખવાનું છે ઈ કુટીર લખશો એટલે મિત્રો તમને પહેલી જ વેબસાઇટ દેખાતી હશે, ત્યાં તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમને કંઈક આવું જોવા મળશે. હવે મિત્રો અહીંયા તમારે સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરેલ નહીં હોય એટલે તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડશે. તો ક્લિક હેર ત્યાં ક્લિક કરી અને મિત્રો તમારે રજિસ્ટ્રેશન માટે આગળ વધવાનું છે. હવે મિત્રો તમને જ્યાં શરૂઆતમાં પૂરું નામ લખ્યું છે અંગ્રેજીમાં ત્યાં તમારે પૂરું નામ નાખી દેવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને મેલ ફિમેલ, પુરુષ અથવા સ્ત્રી, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોય તો મિત્રો તમારે ઈમેલ આઈડી નાખી દેવાનો છે અને અહીંયા પાસવર્ડ નાખી દેવાનો છે જે તમને યાદ રહે. સેમ ટુ સેમ પાસવર્ડ અહીંયા નાખી દેવાનો છે. ત્યારબાદ કેપ્ચા કોડ લખ્યું છે ત્યાં તમારે કેપ્ચા કોડ નાખી દેવાનો છે અને નોંધણી કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું ફટાફટ આ બધું વિગત ભરી લઉં છું. હવે મિત્રો ત્યારબાદ તમારે નોંધણી કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમને સૌથી પહેલાં નામ જોવા મળશે, ત્યારબાદ પુરુષ સ્ત્રી મેલ ફિમેલ જોવા મળશે, ત્યારબાદ જન્મ તારીખ જોવા મળશે. નામ વ્યવસ્થિત ચેક કરી અને પુષ્ટિ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને એક આઈડી જોવા મળશે. મિત્રો તે આઈડી તમારે સાચવીને રાખી દેવાનું છે. ત્યારબાદ તેને કોપી અથવા તો તેને સાચવીને ગમે ત્યાં રાખી શકો છો. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. આઈડી મળી જાય ત્યારબાદ અહીં યુઝર આઈડી અને પાસવર્ડ લખ્યું છે ત્યાં તમારે મિત્રો યુઝર આઈડી અને પાસવર્ડ નાખી કેપ્ચા નાખી અને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું નાખી દઉં છું. હવે મિત્રો જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં લખ્યું છે અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં અને અરજદારનું પૂરું નામ અંગ્રેજીમાં. તો અંગ્રેજીમાં છે તે મિત્રો ઓટોમેટિક આવી ગયું છે જે તમે આગળ નાખ્યું હશે. ત્યારબાદ અરજદારનું પિતા અથવા પતિનું નામ ગુજરાતી અને ઇંગ્લિશમાં બંને અને અરજદારની જાતિ લખ્યું હશે. ત્યાં તમારે જે પણ જાતિ લાગુ પડતી હોય ઓબીસી, એસસી, એસટી તે તમારે સિલેક્ટ કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો તમે થોડાક નીચે આવશો તો ત્યાં લિંગ લખ્યું હશે, ત્યાં પણ પુરુષ સ્ત્રી ઓટોમેટિક સિલેક્ટેડ હશે જે આગળ આપણે કર્યો છે તે. ત્યારબાદ વિધવા હોય તો હા, નકર ના ઉપર ક્લિક કરી દેવાનું છે. વિકલાંગ હોય તો તે પણ એવી રીતના. ત્યારબાદ થોડાક આગળ વધશો તો ત્યાં મિત્રો નીચે તમને એડ્રેસ જોવા મળશે. જ્યાં તમારું જે પણ એડ્રેસ હોય મિત્રો તે તમારે નાખી દેવાનું છે અને નીચે પણ લખ્યું હશે એક એડ્રેસ જ્યાં તમને ઉપર મુજબનું છે તે તમે ક્લિક કરી શકો છો જો તમે એક જ જગ્યાએ રહેતા હોય તો. અને ત્યારબાદ અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એક ફોટો અપલોડ કરવો પડશે. ત્યારબાદ મિત્રો તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જાય ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો. તો ચાલો હું ફટાફટ આ કરી લઉં છું. હવે મિત્રો જેવું તમે અપડેટ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતના સક્સેસનો મેસેજ આવી જશે. તો તમારે મિત્રો ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમને અહીંયા ઘણી બધી યોજના જોવા મળતી હશે કે મિત્રો જે ઉપરની યોજના દેખાય છે માનવ કલ્યાણ યોજના તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આમાં લખેલી હશે. તમે નિરાતે મિત્રો વાંચી પણ શકો છો આ માહિતીને. ત્યારબાદ સૌથી નીચે વયું જવાનું છે. હવે મિત્રો ત્યારબાદ તમને ઓકેનો ઓપ્શન જોવા મળતો હશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમારું ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. હવે મિત્રો તમને અહીં પહેલું સ્ટેપ ઓપન થઈ ગયું હશે જ્યાં મિત્રો તમારે ફક્ત તમારા રેશન કાર્ડ નંબર નાખવાના રહેશે કે બીજી બધી ડિટેલ છે મિત્રો તે તમે જે પ્રોફાઇલમાં નાખી હશે, પ્રોફાઇલ અપડેટ કરી હશે ત્યારે તે બધી ડિટેલ આવી ગઈ હશે. ત્યારબાદ મિત્રો તમારે થોડુંક નીચે આવી જવાનું છે. હવે મિત્રો ત્યાં તમને સેવ એન્ડ નેક્સ્ટનો એક ઓપ્શન જોવા મળતો હશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને એટલે તમને બીજા સ્ટેપ ઉપર તમે પહોંચી જશો જ્યાં મિત્રો તમારે ટૂલકીટનું નામ લખ્યું હશે. સૌથી પહેલાં ત્યાં મિત્રો તમારે સામે ટૂલકીટ હશે તેમાંથી તમારે જેમાં પણ ફોર્મ ભરવું હોય તે ટૂલકીટ સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જે પણ તમારી હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ, જો તમારી પાસે બીપીએલ કાર્ડનો દાખલો હોય તો તે નંબર નાખી દેવાના છે અથવા આવકના દાખલામાં જે કુટુંબની વાર્ષિક આવક લખી છે ત્યાં તમારા આવકના દાખલામાં જેટલી પણ આવક હોય તે નાખી દેવાની છે. ત્યારબાદ ધંધાનું નામ લખ્યું છે તો તમારો જે પણ ધંધાનું નામ રાખવું હોય તે ત્યાં રાખી દેજો. ત્યારબાદ મિત્રો અરજદારનો ધંધો વારસાગત છે કે નહીં, હા કે ના જે પણ લાગુ પડતું હોય મિત્રો તે કરી દેજો. ત્યારબાદ મિત્રો ઈ શ્રમ કાર્ડ નંબર નાખવાના છે. જો મિત્રો તમને ઈ શ્રમ કાર્ડ ઓનલાઈન કાઢતા ના આવડતું હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશો તો હું તેના ઉપર પણ એક વિડીયો બનાવી દઈશ. ત્યારબાદ મિત્રો અરજદારનો ક્ષેત્ર ગ્રામણીમાં રહેતા એટલે મિત્રો
ગામડામાં રહેતા હોય તો ગ્રામીણ, શહેરમાં રહેતા હોય તો શહેરી કરી દેવાનું છે. તાલીમની જરૂર છે કે નહીં, હા કે ના, જે પણ લાગુ પડતું હોય તે કરી દેવાનું છે. ત્યારબાદ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, જે પણ તમારો ધંધો આવેલો હોય તે એડ્રેસ તમારે નાખી દેવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું ફટાફટ આ વિગત બધી ભરી લઉં છું. હવે મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારું ત્રીજું સ્ટેપ ઓપન થઈ જશે, જ્યાં તમારે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ વિડીયોને પોઝ કરી અને આ બધા ડોક્યુમેન્ટ તમે વાંચી પણ શકો છો. જેમાં મિત્રો એક સેલ્ફ ડિક્લેરેશન આવે છે, જે મિત્રો તમને અહીં લિંક થાય છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ, ત્યાંથી તમારે ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે. શરૂઆતમાં મિત્રો આધાર કાર્ડ, ત્યારબાદ રેશન કાર્ડ, ત્યારબાદ જન્મનો પુરાવો, સેલ્ફ ડિક્લેરેશન, ઈ શ્રમ કાર્ડ, આવકનો દાખલો, જે પણ મિત્રો તમને લાગુ પડતું હોય તે અહીં બધી જ વિગત તમને આપવામાં આવેલી હશે. તેની સામે મિત્રો તમારે ચોઈસ ફાઇલ તેના ઉપર ક્લિક કરી અને અપલોડ કરી દેવાનું છે. અને મિત્રો તમને અહીં જોઈ શકો છો કે બધી જ વિગત લખી છે કે પીડીએફમાં કરવું કે જેપીજીમાં કરવું, કેટલી MB સુધીમાં કરવી, બધી જ માહિતી મિત્રો તમે અહીંયા આ વિડીયોને પોઝ કરી અને વાંચી પણ શકો છો. હવે મિત્રો અપલોડ કરવા માટે તમને અહીં જોઈ શકો છો કે મિત્રો જ્યાં ચોઈસ ફાઇલ છે તેના ઉપર ક્લિક કરી અને તમારે અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમને બાજુમાં જે ડોક્યુમેન્ટ નંબર લખ્યા છે, તમારા જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય તેના મિત્રો તમારે નંબર નાખી દેવાના છે. તો ચાલો હું ફટાફટ મિત્રો આ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું અને પછી જોઈએ આગળ શું કરવું. ત્યારબાદ મિત્રો તમારે સેવ એન્ડ નેક્સ્ટ જે દેખાય છે તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે તમને કંઈક આવું દેખાશે કે તમે મિત્રો ચોથા સ્ટેપે પહોંચી જશો, જ્યાં મિત્રો તમારે આ બધી ડિટેલ તમારે વાંચવી હોય તો વાંચી પણ શકો છો. ત્યારબાદ તમે થોડાક નીચે જશો તો ત્યાં મિત્રો તમને એક બોક્સ દેખાશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે અને તમારે ફરીથી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી મિત્રો સબમિટ થઈ જશે. અને ત્યારબાદ મિત્રો જે પ્રિન્ટ લખ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરી અને આ અરજીની પ્રિન્ટ મેળવી લેવાની છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો ને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું. અને મિત્રો આ તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેના ઉપર હું ચોક્કસ વિડીયો બનાવી દઈશ.